16 ફેબ્રુઆરીએ 2025ના રોજ વાપી જીઆઈડીસીમાં આવેલ સન ટ્રેડ સેન્ટરમાં લોટસ આઈવીએફ સેન્ટરનો વલસાડ જિલ્લા કલેક્ટર સાહેબ નિમેશ દવેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લાનું સૌપ્રથમ અત્યંત સૌથી એડવાન્સ ટેકનોલોજી સાથે આઈવીએફ સેન્ટર ડોક્ટર કૌશલ પટેલ અને એમના સાથે ડોક્ટર અમિત પટેલ આ બંને ડોક્ટરો ગાયકોલોજી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે। ડોક્ટર કૌશલ પટેલ અને ડોક્ટર અમિત પટેલ દ્વારા વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈ કપલ કે દંપતીને વંધ્યત્વની સમસ્યા હોય છે અને અગાઉ પણ આ દંપતી દ્વારા મેડિકલ તપાસો કરાવી હોય અને જેમાં નિષ્ફળતા મળી હોય એવા દંપતીઓને આ લોટસ આઈવીએફ સેન્ટરમાં ઉચ્ચ કક્ષાની સારવાર મળશે। આ સેવાઓ 1 એપ્રિલ 2025ના રોજથી લોટસ આઈવીએફ સેન્ટરમાં સેવા મળી રહેશે। પાર્લામેન્ટમાંથી નવો એઆરટી લો પાસ થયો છે, જે નવા નિયમો અને કાયદાનું પાલન કરીને લોટસ આઈવીએફ દર્દીઓને વિશ્વાસપૂર્વક સારવાર કરશે। રિપોર્ટ બાય જીતેન્દ્ર માહિયાવંશી। મારું નામ ડૉક્ટર કૌશલ પટેલ છે। મારી સાથે મારા કલીગ ડૉક્ટર અમિત પટેલ છે। અમે બંને ગાયનેકોલોજીસ્ટ છીએ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે। આજ રોજના વાપીમાં સન ટ્રેડ સેન્ટરમાં અમે આઈવીએફ સેન્ટર લોટસ આઈવીએફ સેન્ટરનું ઉદ્ઘાટન માનનીય કલેક્ટર શ્રી સાહેબ નિમેશ દવે સરના હસ્તે થયું છે અને લોટસ આઈવીએફ આપણા જિલ્લાનું સૌથી અદ્યતન અને સૌથી એડવાન્સ ટેકનોલોજીથી સુસજ્જ આઈવીએફ સેન્ટર છે। જે પણ કપલને વંધ્યત્વની સમસ્યા હોય અને બીજી બધી ટ્રીટમેન્ટ એમની ફેલ ગઈ હોય એના માટે આ એક ઉચ્ચ કક્ષાની ટ્રીટમેન્ટ છે આઈવીએફ। અને 1 એપ્રિલ 2025થી વાપી અને વાપીના સરાઉન્ડિંગ એરિયાના વિસ્તારના પેશન્ટ લોકોને એમનો લાભ મળશે। નવા આપણી પાર્લામેન્ટમાંથી નવો એઆરટી લો પાસ થયો છે અને એ એઆરટી લોમાં જેટલા પણ કાયદાઓ છે દરેક કાયદાઓનું પાલન કરીને જ લોટસ આઈવીએફ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને એઆરટી લોની પરમિશન માટે લોટસ આઈવીએફ સેન્ટર તરફથી એપ્લિકેશન પણ થઈ જ ગઈ છે અને એ લગભગ આવતા 15 દિવસમાં એ પરમિશન આવે ત્યાર પછી આપણે ત્યાં કાયદાઓને અનુલક્ષીને જ દરેક ટ્રીટમેન્ટ ચાલુ થશે। અને સૌથી મહત્વની વાત એ છે કે જનરલી આઈવીએફ કરાવતાથી દર્દીઓ ખચકાતા એટલા માટે હોય છે કે આ મોંઘી અને કોસ્ટલી પ્રોસેસ હોય છે। એના ઇન્જેક્શનો અને મેન્ટેનન્સ ઘણું વધારે હોવાથી આ સારવારનો ખર્ચો ખૂબ જ વધારે હોય છે, પરંતુ અમે એ કોશિશ કરી છે કે આ ટ્રીટમેન્ટને મેક્સિમમ અમે ઓછા ખર્ચે પેશન્ટને કરી શકીએ એ રીતેનો અમારો પ્રયાસ રહેશે। તમારી એજ મર્યાદા કેટલી હશે? મિનિમમ કેટલી એજ વધારે? મિનિમમ એજ મર્યાદા 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની સ્ત્રી અને 55 વર્ષ સુધીના પુરુષ આ એઆરટી લોના અંડરમાં આવે છે અને એ લોકોને લીગલી રીતે આપણે સારવાર કરી શકીએ છીએ।